કરી છે, એના ઉપર કેટલા ગુના અને કયા આરોપો આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જે ખંડણીનો ગુનો દાખલ થયેલ છે એ ગુનાના કામે જે આરોપી છે સિરાજ ઉર્ફે સિરો હુસેનભાઈ ખલિયાણી કે જે નવનાળા પાસે બોટાદનો રહેવાસી છે તેની આજે ધરપકડ કરવામાં આવી છે। તે આરોપી ગુનો આચરી અને ફરાર થયો હતો। ભૂતકાળમાં જે આરોપી છે તેના વિરુદ્ધમાં કુલ 39 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। આ ગુનાઓમાં ધાક ધમકી આપવા બાબતના, પ્રોહિબિશન રિલેટેડ, જુગારના, આ સિવાય શરીર સંબંધી ગુનાઓ પણ દાખલ થયેલા છે। 2023ની સાલમાં આરોપી વિરુદ્ધમાં ગુચ્છી ટોક જેવા જે કાયદા છે તેના વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા। ત્યારબાદ તે જામીન પર આવી અને ફરાર રહી અને આવા ગુનાઓ છે તે આચર્યા છે। આથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ છે તે બોટાદ ટાઉન પીઆઈ દ્વારા ચલાવી રહેલ છે। જે ખંડણીનો ગુનો છે તે ગુનાનો અંજામ તેને કઈ રીતે આપ્યો છે અને ત્યાં કયા વાહનને વાપરીને કઈ જગ્યાએથી તેને ફરાર થયો છે તે માટે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને વાહન પર કબજે કરવામાં આવ્યું છે। આ સિવાય આ ગુનાના કામે તેની ધરપકડ કરી અને નામદાર કોર્ટને તેના જે જામીન છે તે રદ કરવા બાબતની પણ કાર્યવાહી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવનાર છે। અને લોકોને પણ અપીલ છે કે જો આવા કોઈ પણ કિસ્સામો તેમને ખંડણી ધમકી આપતા હોય તો તે લોકો બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે અથવા તો અમારા ઉપરી અધિકારી શ્રી અથવા અમને રજૂઆત કરી શકે છે અને તેમના વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી છે તે અમે કરી શકીએ।